હરણિયાની કે જો હરણિયાને ખાઈ જા ને એક નંબર. હવે જોવું તો ખરી, જ્યાં જોઈ ત્યાં લીલું છમ, લીલા ના ઘેર. બધા મજામાં? તો મજામાં જ રહ્યો. મારો વ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો મેળો કરીને આપણે આવી ગયા છે ને અત્યારે છે ને આપણે જવાનું છે સાસણમાં. તો અત્યારે સાસણનો એરિયા થઈ ગયો શરૂ. જો આ સાસણનું મેન હાઈવે છે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હા, હવે સાસણમાં જઈ બરાબર અને દેવળિયા પાર્ક આપણે બધીમાં જશું. સાસણમાં આપણે ગીરનો નજારો તમને આજે બતાવવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહો. અત્યારે અમે દેવળિયા અને સાસણના રસ્તા ઉપર નીકળ્યા હતા, પણ જો અત્યારે ત્યાં એક અમને મસ્ત મજાનો વ્યૂ તમને દેખાડું છું. અત્યારે જો આમ જો આ છે નદી અને તમે જો ખાલી ગીરનો નજારો તમે જો. અને આ છે દેવળિયા વાળો સાસણ વાળો તારડ હાઈવે બરાબર. અને અમારા આ બ્લોગર પણ સાથે જ છે. તમે આ નજારો જો, કઈ ઘટે જ નહીં ભાઈ. તો છે ને કન્ટિન્યુ વ્લોગમાં બના રહો. આગળ આપણે આજે દેવળિયા રસ્તા પર તમને ઘણા બધા લોકેશન બતાવવાના છે. તો અત્યારે ને અમે દેવળિયા પાર્કમાં આવી ગયા છે અંદર બરાબર. તો અત્યારે તો ટાઈમ બહુ ઓવર થઈ ગયો એટલે હવે અમને બસમાં નહીં જઈએ, પણ કાંઈ વાંધો નહીં, એટલામાં આપણે ફેરવી લઈએ, ફરી લઈએ. આજે એક ઉપર જોરિયુંમાં ઉપર આપણે જવાનું છે. તો બધું બતાવીએ તમને. અને હવે ટાઈમ પણ બહુ ઓવર થઈ ગયો છે એટલે દેવળિયા પાર્કનો હાઈવે પણ બંધ થઈ જશે. તો જેટલું અહીંથી આપણાથી બને એટલું બતાવી શકીએ. ના જો તમે આ પૂતળા, આ તો પૂતળા છે ગટા. આમ જો આ તો પૂતળા છે. અને કદાચ ના હાસા હોય તો તું શું કઈ હે બધું લે બધું અંદર જવું બધું. તો દેવળિયા પાર્કમાં જો આખે ને ગટા આને શું કેવાય? હાવત છે દાલામાં તો પણ ખડ નો બનાવ્યો. ઓલો દેવાયતભાઈ નથી કહેતા કે હાવત કોઈ દી ખડ નો ખાય, ખડ નો બની નાખ્યો. અને ઓલું શું છે? હરણિયું. આ હરણિયું અને હાવત કટા હરણિયા અને હાવત ને બેને ભેગા રાખી દે. આ ઓલાને ખાઈ નહીં જાય હે? તને શું લાગે? આમ એ બેને ભેગા શું કામ રાખ્યા? પણ જો દેવળિયા પાર્ક નો વ્યૂ બહુ મોટો નથી. એ જ વાત છે, બહુ મોટો પણ છે. અને મને બીક લાગે આની હરણિયાની કે જો હરણિયાને ખાઈ જા ને આનો કઈ નક્કી ન હોય. પછી હજી આપણે વાં જવાનું જો ઉપર છોરીયું ત્યાંથી ને તમને આગળ આ ઉપર જઈ અને ત્યાંથી તમને હું ને આખો ગીરનો નજારો બતાવીશ. તારા બ્લોગ નથી બનાવવા સાહેબ? આ ભાઈ ને હે ને આજ ફર્સ્ટ બ્લોગ હતો પણ એ ભાઈ થાકી ગયા. તો બનાવી ને બ્લોગ અંદર ગયા હોત તો બનાવે. શું બનાવવું અંદર? હવે ટાઈમ નથી તો એવું શું કરવું? ના એવો ટાઈમ નથી આપણી પાસે. આ વિડીયોમાં ખોટું બોલવાની વાત નથી, એવો ટાઈમ જ નથી આપણી પાસે. પછી આપણે ફૂગવું હજી અડધી કલાકનો જ રાઉન્ડ હોય. ના એ ન કરાય. તમે દેવળિયા પાર્કમાં હે ને આ લોકેશન જો, કઈ ઘટે જ નહીં, જબરું લોકેશન છે. પણ
તમે જોવું તો ખોટ. દેવળિયા પાર્કની અંદર છે ને ફૂડ કોર્ટ કેન્ટીન આવેલી છે. તમને નાસ્તો બાસ્તો તમે નાસ્તો બાસ્તો કરવો હોય તો આપણે જો કે નાસ્તો કરી લીધો, પણ અમે એવું નાસ્તો બાસ્તો કરીએ ને જમ્યા બમ્યા ને એવું બ્લોગમાં લેતા નથી, બરાબર ને? તો આપણે ઉપર જવાનું છે. હવે ઉપર જઈએ. જો આ બધું રિક્ષામાં બેસી ગયા. આમ આમ કરજો, આમ આમ. હેલો મિત્રો, રિક્ષામાં આવો. કડા કડા કે બોલે છે અહીં તો કલર બોલે. આપણે બેસી ગયા છે હિચકામાં. હિચકા ઓલા મૂળ વયો ગયો કીક. હા એને બસ હોય છે અંદર જવાની, જોઈ લો. અને હવે અમારે છે ને ઉપર જવાનું છે. ઉપરથી તમને ગીરનો ફૂલ નજારો બતાવીશ. તો ચલો આપણે ચડવાનું કન્ટિન્યુ કરીએ. જો હજી તો આપણે કેટલું ચડવાનું છે. ચડે ચડીને નીચે આવે છે. બહુ મસ્ત, અત્યારે માંથી મસ્ત દેખાય છે. હજી તો આપણે ઉપર જવાનું છે. તો આપણે ઉપર ચડી અને તમને બતાવીએ ગીરનો નજારો. અત્યારે છે ને અમે ઉપર ચડી ગયા છે અને ઉપરથી ગીરનો નજારો જો એક નંબર. તમે જોવું તો ખરી, જ્યાં જોઈ ત્યાં લીલું છમ. લીલા ના ઘેર આ છે લીલું ના ઘેર, બરાબર? તમે જ્યાં જોવો ત્યાં લીલું 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 જોઈ શકો. તો હું તમને ફરતું રાઉન્ડ કરી અને બતાવી દઉં. જોઈ લો. ટાવર પોઈન્ટ કહેવાય આને, દેવળિયા પાર્કનું. અને અહીં કંઈક મંદિર આવેલું છે. અને અહીં જોવું તો ખરી, આ ગીરમાં એક ખાસિયત અને એક પાણી નદીની આ વેકરા આવા ભર્યા હોય ને એની એક ખાસિયત અલગ છે. અને જોવાલી પેલી બસ રહીમાં એ અંદર અહીંથી જાય છે અને અંદર કંઈક સિંહને બતાવે છે. તો મસ્ત મજાનું દેવળિયા પાર્કનું ઉપર ટાવર ઉપરનું વ્યૂ છે. હવે અહીંથી આપણે વ્લોગને ક્લોઝ કરીએ. અને તમને વ્લોગમાં મજા આવી હોય, બરાબર, તો જ્યાં મજા આવી હોય ત્યાં કોમેન્ટ કરી આપો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને હા, આપણે હજી આવા નવા વિડીયો મૂકીશું તો વિડીયોને શેર કરવાનું ક્યારેય ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો ફરી પાછા નવા વિડીયો સાથે મુલાકાત કરીએ. ટાટા, બાય બાય.